પ્રજાના પૈસે પિકનિક મજા પૈસાના પૈસા પ્રજાના છે, હોદ્દો પ્રજાએ આપ્યો છે, પગાર પ્રજાના ટેક્સમાંથી પણ મોજ-શોખ ખાનગી રિસોર્ટમાં. આ છે સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની હકીકત. શહેરના વિકાસ માટે ચૂંટાયેલા નગરસેવકો બજેટ બેઠકના નામે રિસોર્ટમાં જલસા કર્યા. પ્રજાના પૈસાથી રજવાડી ઠાઠ ભોગવનારા નગરસેવકમાં શું થયું? આવું જોઈએ, જાણીએ, સમજીએ. સૌથી પહેલા તો આપ જે શબ્દ વાપરો છો ખાનગી રિસોર્ટ સાથે આ બજેટ રજૂ કરવાને કોઈ લેવા દેવા નથી. આ પાર્વતી હિલ્સ ખાતે જે હોલ આવેલો છે ત્યાં અમે અમારા સદસ્યો છે એમની રજૂઆત હતી કે આપણે એક બજેટની સામાન્ય સભા બહાર કરીએ. આ રજૂઆત પાછળનું કારણ પણ એ હતું કે પહેલા અમારા પુરોગામી સમયમાં પણ આ રીતે પોળો ખાતે તિરુપતિ ઋષિવન સાથે આ રીતે બજેટની સામાન્ય સભા રજૂ કરાઈ છે, જેને અનુલક્ષીને જ અમે અહીં પાર્વતી હિલના કોમ્યુનિટી હોલમાં અમે આજે આ બજેટનું અંદાજપત્ર રજૂ કર્યું. રિસોર્ટનો મીટિંગ હોલ બુક કરાયો. રિસોર્ટમાં જ ભોજનની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ અને સરકારી ગાડીઓનો ઉપયોગ કરીને નગરસેવકો પહોંચ્યા રિસોર્ટ સુધી. પ્રશ્ન એ છે કે શું નગરપાલિકાની ઓફિસ બંધ હતી કે પછી વિકાસની ચર્ચા માટે રિસોર્ટ વધુ અનુકૂળ લાગ્યું? આજે અંદાજિત એક સદસ્ય કે એક સભ્ય દીઠ 300 થી 400 રૂપિયા જેવો ખર્ચો થશે એવું છે. પ્રજાના ટેક્સના પૈસા ને આનો શું જવાબ આપવો? ચોંકાવનારી વાત તો એ છે કે આ બેઠક માટે પહેલાથી જ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો, અર્થાત પ્રજાના પૈસાથી આયોજનબદ્ધ ખર્ચ. આ બજેટ બોર્ડ છે અને અહીંયા માત્ર જમણવારની જ વ્યવસ્થા છે. રિસોર્ટની કોઈ પણ એમ્યુનિટીનો ઉપયોગ અત્યારે કરવાનો નથી અને માત્ર 27-28 હજાર રૂપિયાનો ખર્ચ છે અને નગરપાલિકા પોતાના સ્વભંડોળમાંથી આ પ્રકારનો ખર્ચ પાડી શકે. બિલકુલ નગરપાલિકા ધારે તો નગરપાલિકાના હોલ સિવાય ગમે ત્યાં સભા રાખી શકે છે. એના ભાગરૂપે આ સભા રાખવામાં આવેલ છે. સત્તા પક્ષ કંઈ ખોટું કરે તો વિપક્ષ વિરોધ કરે, એ લોકશાહીનો નિયમ છે, પરંતુ અહીં તો સત્તા અને વિપક્ષ બંને સાથે જોવા મળ્યા. ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો એક જ મંચ પર બજેટ બેઠક નામ પૂરતી અને બાદમાં રિસોર્ટનો આનંદ. શાસક પક્ષના જે પ્રમુખશ્રી છે અથવા સભ્યો છે એ પોતાએ બોલાવવા ચાહે તો આ બોલાવી શકે એવી જોગવાઈ છે. એ રીતના આ લોકો અહીંયા મિટિંગ બોલાવી છે અને આટલે દૂર જે નાણાંનો વ્યય થઈ રહ્યો છે આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો. આજુબાજુ આપણે દેખાઈ રહ્યું છે કે ખાનગી રિસોર્ટ અહીંયાથી 35 કિલોમીટર હિંમતનગરથી દૂર છે. એમને અત્યારે અહીંયા મિટિંગ બોલાવી છે એ આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો અને અમે હાલ મિટિંગમાં આવી રહ્યા છીએ. શહેરમાં રસ્તાઓની હાલત પ્રશ્નો ઊભા કરે છે. પાણી અને ગટરની સમસ્યાઓ યથાવત છે. જનતા દરરોજ કચેરીઓના ચક્કર કાપે છે, પણ જનપ્રતિનિધિઓ રિસોર્ટમાં ચર્ચા અને જમણવારમાં વ્યસ્ત છે. પ્રજાના ટેક્સના રૂપિયાથી ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ, વિપક્ષના નેતા, તમામ નગરસેવકો રાજાશાહી અંદાજમાં હાજર રહ્યા. આ શું બજેટ બેઠક હતી કે પછી પ્રજાના પૈસે પિકનિક? હવે સવાલ સીધો છે કે પ્રજાના પૈસાનો હિસાબ કોણ આપશે? રિસોર્ટમાં બેઠક રાખવાની જરૂર શું હતું અને આ ખર્ચની વ્યાજબી જવાબ કોણ આપશે? નગરસેવકોની આ મોજ બાદ હિંમતનગરના લોકોમાં રોષ છે. જનતા હવે જવાબ માગે છે. બજેટ વિકાસ માટે હોય છે, વૈભવ માટે નહીં. હિંમતનગર પાલિકાની આ તસવીરો ઘણા સવાલો ઊભા કરે છે. હવે જોવું રહ્યું કે જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી પ્રજાના પૈસાનો આ હિસાબ પણ ફાઇલોમાં દબાઈ જશે. શૈલેષ ચૌહાણ, ઝી મીડિયા, સાબરકાંઠા.